હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશ ને આજે આપણે જે અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે કોટ કોલર એ આપણે કઈ રીતે બનાવાય. અત્યારે આ કુર્તીની મય, ગાઉનની મય, આપણે આ ગાઉનની મય બનાવ્યું છે. દરેકની મય અત્યારે આ કોટ કોલર ચાલે છે તે કઈ રીતે કટિંગ થાય ને કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ઠેલા ઠેલી જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર ગુજરાતીમાં મળી જશે. હવે આપણે અહીં આગળ અસ્તર આ રીતે ડબલ લઈ લેવાનું છે અને અહીં આગળ આપણે 1.5 ઇંચ આપણે વારી દેવાનું છે. આ રીતનું ઉપરનું જે આગળનો ભાગ હોય એને આ રીતે 1.5 ઇંચ દોડવાઈ દેવાનું છે આ રીતે. એટલે નીચેના ભાગે કમ્પ્લીટ ગોઠવીને મૂકી દેવાનું છે. હવે અહીં આગળ જે રીતે તમે કોઠો કાઢતા હોય એ પ્રમાણે આગળ તમારે કોઠો મૂકી દેવાનો છે. મેં અહીં આગળ થોડો લોંગ કોઠો રાખ્યો છે, 16નો રાખ્યો છે. તમારે 14નો પણ રખાય, 14.5નો પણ રખાય, 15નો રખાય ને 16નો રાખવો હોય 16નો, કેમ કે આ હેવી બોડીવાળા છે એટલે મેં 16નો રાખ્યો છે. ને અહીં આગળ 14 ઇંચે 14.5 માર્કિંગ કરી દેવાનું. ને અહીં આગળ તમારે ગાઉન કઈ રીતે કટિંગ થાય તેનો વિડીયો જોઈતો હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે. આ તમને ખાલી કોલરનું જ કટિંગ બતાવ્યું છે અને મેં આ કુર્તીનું કટિંગ બતાવ્યું નથી. જે દોડવાનું તો એ તમને મેઇન બતાવી દીધું. અહીં આગળ તમારે મૂળો આ રીતે ગાળી દેવાનો છે. 3 ઇંચે માર્કિંગ કરીને રાઉન્ડ શેપ આપી દેવાનું છે. એટલે આ તમારે રેડી થઈ ગયું. હવે અહીં આગળ આપણે 3 ઇંચ રાખવાનું છે. કેટલું? 3 ઇંચ. ગળાનું 3 ઇંચ રાખવાનું છે. ત્યાંથી આ રીતે ક્રોસ આપીને કટિંગ કરી દેવાનું છે. ને ત્યાર પછી આપણે અહીંથી મૂળો આ રીતે ગાળી લેવાનો છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો તમને મળી રહેશે. ગુજરાતીમાં જે પણ શીખવું હોય કોમેન્ટ કરજો તો તમને તેનો વિડીયો મૂકી આપીશ. અહીં નીચે થોડું રાઉન્ડ શેપ આપી દેવાનું છે કમરના ભાગે, એટલે એ ખૂણો નમે નહીં એટલા માટે. ને અહીં આગળ આપણે આગળનું ગારણ આપી દઈએ, અડધો કાં તો 1.5 ઇંચનું ગારણ આપી દેવાનું, એટલે આપણા ઉપરનો કોઠો રેડી થઈ ગયો. અહીં આગળ ગળું કટિંગ કરવા માટે 3 ઇંચ, અહીં આગળ 7 ઇંચ રાખવાનું છે નીચું. ત્યાર પછી ઉપર જે 3 રાખેલું એ 3 મૂકીને અહીંથી આપણે રાઉન્ડ શેપ કટિંગ કરી દઈએ. આ રીતે તમારે રાઉન્ડ શેપ 3નું કટિંગ કરી દેવાનું છે. અહીં આગળ 7 ઇંચ રાખીને આ રીતે જે અહીંથી આપણે જેટલું અહીં આગળ રાખ્યું હતું દોડવાયું હતું એટલું આ રીતે ત્રિકોણમાં કટિંગ કરી લેવાનું છે. આ રીતે ખાલી જેટલું દોડવાયું છે એટલું જ, વધારાનું નહીં. આપણે આ દોડવાયું હતું એટલું જ ખાલી આપણે ત્રિકોણ કાપી લેવાનું છે. આ રીતનું સેમ જોઈ લો. આ રીતે જ તમારે કમ્પ્લીટ કરી દેવાનું. ત્યાર પછી આપણે અસ્તરમાં કટિંગ કરી દેવાનું. હવે આપણે અહીં આગળ અસ્તરમાં આ રીતે કટિંગ કરી દીધું અને અસ્તર થાપી દીધું છે. આપણે આ રીતનું વધારાનું મોટું કાપડ લેવાનું છે. આખું પલટાઈ જાય ખાલી કાપડ જ લેવાનું છે, કેનવાસ અંદર બેસાડવાનું નથી. ને આગળ ધાર મૂકીને માર્કિંગ કરી દેવાનું છે આ રીતે. ત્યાર પછી માર્કિંગ થયા પછી અહીં આગળ આપણે કાપી લેવાનું છે. જે માર્કિંગ કર્યું એ પ્રમાણે તમારે કાપી લેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ 3 કોરા કિનારી વારી દેવાની છે આ રીતે. મારે નીચે પાકી કિનારી છે એટલે મેં વારી નથી. તમારે કાચી હોય તો વારી દેવાની. આ રીતે તમારે 3 કિનારી વારી દેવાની. હવે આપણે એને પલટાઈ દેવાનું છે. જે આપણે અહીં આગળ દોડવાયું હતું એનું આપણે માર્કિંગ કરી દઈએ. એ જે આપણે દોડવાયું હતું એ જગ્યા પર આપણે માર્કિંગ કરી રાખવાનું છે. એટલે આપણને યાદ રહે કે આપણે એટલેથી જ સિલાઈ મારવાની છે. આ રીતે આટલી સિલાઈ મારવાની છે. ઉપરના ભાગે આપણે પલટાવવાનું નથી. હવે આપણે જે દોડવાયું હતું ત્યાંથી 1.5 ઇંચથી આપણે આ રીતે પલટાવવાનું ચાલુ કરી દેવાનું છે. નીચે છતું રાખવાનું ને ઉપર ઊંધું મૂકી દેવાનું. જે આપણે પલટાવવાનું છે કાપડ ને ખૂણે આવે ત્યાં આગળ આ રીતે ગોળી ઊંચી કરીને ફેરવી દેવાનું છે. ને અહીં આગળ કમ્પ્લીટ ખૂણો પડે એટલે ધાર ઉપર લઈને આપણે આ 1.5 ઇંચ આવે એટલે આપણે કાઢી લેવાનું. ને અહીંથી આપણે ઊભા ચેંકા મારી દેવાના. આ રીતે તમારે ચેંકો મારી દેવાનો છે. ને ત્યાર પછી આપણે અહીં આગળ પોઈન્ટ જે કમ્પ્લીટ આપણે કાઢી લેવાનો છે. અણિયાવાળી વસ્તુથી આ રીતે કમ્પ્લીટ પોઈન્ટ કાઢવાનો છે તો જ એનો ગેટઅપ આવશે. આ રીતે તમારે અહીં આગળ આ રીતે જોઈ લો મેં કઈ રીતે પેનથી પલટાયું છે.
અંદર પેન નાખીને એનો પોઈન્ટ કમ્પ્લીટ બહાર કાઢી લેવાનો. હવે આપણે ઉપર આ ગળું પલટાયું નથી, જોઈ લો, એટલે એ છૂટો રાખ્યું છે. ત્યાં આગળ ખાલી જોઈન્ટ કરી દેવાનું. અહીંથી આપણે 1.5 ઇંચથી જે પલટાયું છે એ ત્યાં આગળ આપણે મશીન મારી દઈએ. હવે આપણે અહીં આગળ ઉપર ધારીનું મશીન મારવાનું છે. આની ઉપર જે આપણે પલટાયું એને આપણે ધાર ઉપર મશીન મારવાનું છે. તમે પરફેક્ટ પૂરેપૂરો વિડીયો જોજો તો જ ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે બનાવ્યો કોલર સ્ટેન્ડ પટ્ટી. તે વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે. આ રીતે તમારે થાપી દેવાનું. આ તમારે પરફેક્ટ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે આ દોડવાયું હતું એ આપણે આ રીતે આગળ જોઈન્ટ કરી દેવાનું છે. એટલે આ તમારે અહીં આગળ થઈ જશે. એ આગળ તમને હજુ બતાવો. હજુ આપણે થોડો આ રીતે પહેલાં સેન્ટરનું માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ જે આપણે દોડવાયું હતું એનું બી માર્કિંગ કરી દઈએ. આપણે ઇસ્ત્રી મારેલી હોય એટલે આપણને દેખાય એટલા માટે આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે. અહીં આગળ પરફેક્ટ આ રીતે જોઈ લેવાનું ને ત્યાર પછી જ આપણે અહીં આગળ ઉપર મશીન મારી દેવાનું છે. આગું પાછું મશીન કરીને કમ્પ્લીટ લોક કરીને જ મશીન મારવાનું છે ને ત્યાર પછી ખુલશે. હજુ તો ઇસ્ત્રી મારીશું એટલે કમ્પ્લીટ આવી જશે. પહેલાં જો આપણે અહીં આગળ આ રીતે બેસાડી દઈએ પહેલાં હાથથી. પછી આપણે બેક સાઈડને હવે થાપી દેવાનું છે. એનું બે અસ્તર હોય તમારે થાપી દેવાનું. આપણે અસ્તર મેં ઓલરેડી થાપી દીધું છે. ત્યાર પછી આપણે કોલર જોઈન્ટ કરી દેવાનો પાછળના ભાગે. આ રીતે પાછળનું ગળું ઉતારવાનું નથી, ખાલી સહેજ જ 1/2 ઇંચનું ઉતારી દેવાનું છે. ત્યાર પછી આપણે ઉપર કવર સિલાઈ કરી દઈએ આ રીતે. અહીં આગળ આપણે આને કમ્પ્લીટ જોઈન્ટ કરી દીધું. પાછળનું થોડુંક જ ઉતારવાનું છે કેમ કે અહીં આગળ ગારણમાં આવશે. આ રીતે તમારે થોડું રાઉન્ડ શેપ આપી દેવાનો. અહીં આગળ સેન્ટરનો ચેકો મારી દઈએ ને હવે આપણે અહીં આગળ મેઇન વસ્તુ આપણે જે આગળ 1.5 ઇંચ છોડ્યું છે ત્યાંથી જ આપણે કોલર પલટાવવાનો છે. હવે આપણે કેનવાસ લઈ લઈએ. આડું આપણે 8 ઇંચને ઊભું 10 ઇંચ લઈ લેવાનું છે. એટલે 4 ઇંચ છે એટલે 4 ઇંચનું આપણે આ રીતનો કોલર બનશે. અહીં છેક ઉપર અડકાડી દેવાનું ને ત્યાંથી સેત ક્રોસમાં લઈ લેવાનું. સેત ક્રોસમાં માર્કિંગ કરવાનું છે ને અહીંથી 1/2 ઇંચનો રાઉન્ડ શેપ આપી દેવાનો. આ રીતે ઉપર 4 ઇંચ રાખવાને પાછળ જતાં 3.5 ઇંચ નીચે બી 1/2 ઇંચનો આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. અહીં આગળ આપણે આ રીતે કાપી લેવાનું. અહીંથી આ સેત ક્રોસ આપ્યો છે એ કટિંગ કરી દઈએ ને અહીં 1/2 ઇંચનું જે આપણે રાઉન્ડ આપેલું એ કટિંગ કરી દેવાનું છે. અહીંથી આપણે છૂટું પાડી દઈએ એટલે આ આપણા કમ્પ્લીટ કોલર બની ગયો છે. હવે આપણે એને માપી લઈએ કેટલી આપણે જરૂર છે. અહીંથી આગળ 1.5 ઇંચ છોડી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે માપી જોવાનું. સેત ખેંચીને માપી લેવાનું. એટલે જે વધારાનું હોય એ આપણે અહીં આગળ જોઈન્ટ કરી દઈએ. વધારાનું કાપી લઈએ એટલે આપણા કોલર રેડી થઈ ગયો. હવે આપણે એની કાપડની પલટાવવાનું છે એ પણ તમને બતાવી દઉં. આપણે સેત ફિનિશિંગ લેવા માટે આપણે સેત કટિંગ કરી લીધું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો. તેમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે. આપણે કોલર કાઢવા માટે અહીંથી 2 કાપડ જોઈશે, પલટાવવા માટે ને એક થાપવા માટે. આ રીતે એના માપે કાપી લેવાનું છે. અહીંથી કમ્પ્લીટ કપાઈ ગયું. હવે આપણે નીચે છતું રાખીને આ રીતે પાતળી કિનારી વાળી દેવાની છે. પહેલાં નીચેની સાઈડ આ રીતે પાતળી કિનારી વાળી દેવાની. આ આપણે એક સાઈડ કિનારી વાળી દીધી. હવે આપણે એને કોલરને પલટાવવાનું છે. વધારાનું આપણે કાપડ કાપી લઈએ. અંદર નડે નહીં એટલા માટે. હવે આપણે આ રીતે મૂકીને જોઈ લેવાનું. નીચે આપણે 1/2 ઇંચનું જેટલું રાખવાનું છે કાપડ, એટલા માટે મેં નીચે કાપડ છોડ્યું છે. હવે અહીં ખૂણા ઉપર લાવીને આ રીતે મશીન ફેરવી દેવાનું. ત્યાર પછી આપણે ધાર ઉપર આ રીતે મશીન મારીને અહીં આગળ સામેની સાઈડ ખૂણા ઉપર લાવી દેવાનું છે. કમ્પ્લીટ ગોઠવતું રહેવાનું કાપડ. અહીંથી હવે આપણે ફેરવી દેવાનું. અહીં હવે આપણે બહાર કાઢી લેવાનું છે. વધારાનું આપણે ઉપરનું જે કાપડ છે એ જ કાપવાનું છે, નીચેનું કાપવાનું નથી. હવે આપણા ચેકા મારી દઈએ એટલે કોલર પલટાવતા આપણને ઇઝી પડે, કાપડ પકડાય નહીં એટલા માટે. હવે આપણે અહીં આગળ પોઈન્ટ કમ્પ્લીટ કાઢવા માટે કશું કણિયાવાળી વસ્તુ લઈને પેન છે કે ગમે તે હોય એનાથી આ રીતે કમ્પ્લીટ પોઈન્ટ કાઢી લેવાનો છે.
પોઈન્ટ કાઢશો કમ્પ્લેટ તો જ એનું ફિનિશિંગમાં મજા આવશે. આ રીતે આપણે પોઈન્ટ કાઢી લેવાનો કમ્પ્લેટ. ત્યાર પછી આપણે છતું મૂકીને આપણે આ રીતે ધારીનું મશીનમાં ધ્યાન છે નીચે સેજ છોડીને પછી આપણે અહીં આગળ આ રીતે કમ્પ્લેટ કોલર સેન્ટરમાં લાવીને કાપડ આ રીતે મશીનમાં દેવાનું છે. એનો જે આપણે સાંધો છે એને કમ્પ્લેટ સેન્ટરમાં લાવીને પછી આપણે આ રીતે મશીન મારી દેવાનું છે. ને અહીં આગળ સિલાઈ જેટલું રાખવાનું છે ને બીજું બધું કટિંગ કરી દેવાનું છે આ રીતે. ને ત્યાર પછી આ રીતે કરીને અહીં આગળ ચેકો મારી દેવાનો છે. એટલે આપણે જે સિલાઈ જેટલું રાખ્યું એ હવે આપણે અહીં આગળ લગાવવામાં કામમાં આવે એટલા માટે મેં તમને સિલાઈ જેટલું રાખ્યું છે. હવે આપણે જે આગળ 1.5 ઇંચ આપણે પલટાયું હતું એને આપણે છોડી દેવાનું છે. અને ત્યાંથી આપણે જે ખાંચો પડ્યો હોય ત્યાંથી આપણે આ રીતે મૂકી દેવાનું છે. નીચે ઊંધું રાખવાનું ને કે આપણે કોલર પણ ઊંધો રાખવાનો છે. ને આ રીતે તમારે ચાંપનું સિલાઈ મારતું રહેવાનું છે. જેટલું આપણે કાપડ રાખ્યું હતું એટલું જ આપણે અહીં આગળ ચાંપની સિલાઈ મારવાની છે આ રીતે. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં સીવણ ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે. તમારે જે પણ વિડીયો જોઈતો હોય મને કોમેન્ટ કરજો. મારી ચેનલ ઉપર અવેલેબલ હશે તો તમને લિંક મોકલી આપીશ, કાં તો થોડા સમયમાં આપણે બનાવી આપીશું. આ રીતે આપણે કોલર લગાવી ગયો. હવે આપણે અહીં આગળ છતો કરીને અહીં આગળ આ રીતે ધારીનું મશીન મારી દેવાનું છે. તમને ખ્યાલ ના આવે તો વિડીયો સહેજ આગો પાછો કરીને જોઈ લેજો. તો તમે 1 થી 2 વાર વિડીયો આગો પાછો કરીને જોઈ લેશો તો તમને પરફેક્ટ મગજમાં બેસી જશે. તમારે બીજો વિડીયો જોવાની જરૂર પડશે નહીં. આ રીતે આપણે કમ્પ્લીટ કોલર બેસાડી દેવાનો છે. અને સ્ટેન્ડ પટ્ટીવાળો પણ આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે. બ્લાઉઝમાં બી સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે લગાવાય, ડ્રેસમાં પણ કઈ રીતે લગાવાય એ આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે. અહીંથી આપણે આ રીતે કોલર હવે વારી દેવાનો છે. આ રીતે તમારે કેનવાસ પાતળું હોય એટલે આ રીતે વારી દેવાનું, પછી ઇસ્ત્રી મારીને એનું ફિનિશિંગ લાવી દેવાનું છે. તમને આગળ બતાવી દઉં. આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું. મેં થોડી સ્પીડ વધારે રાખી છે કેમ કે વિડીયો બહુ લાંબો થતો હતો એટલા માટે મેં થોડો થિયરી કમ્પ્લીટ બતાવી પણ તમને વિડીયો થોડો ફાસ્ટ કરી દીધો. આ રીતે તમારે કોલર સ્ટેન્ડ પટ્ટી બનીને તૈયાર થઈ જશે. અહીં આગળ જે સાંધો આવે એની પર તમે બટન પણ મૂકી શકો છો. અહીં આગળ હવે આપણે નીચે ગેર માટે આ રીતે મેં ચપટીઓ ઓલરેડી મારીને તૈયાર રાખેલી એને અહીં આગળ સેન્ટર કરીને લગાવી દેવાની છે. આ પરફેક્ટ કોલર બનીને તૈયાર થઈ ગયો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.